તમે એમ ના સમજો કે એસટી ઓબીસી કંઈ નથી કરી શકતા. એસટી ઓબીસી બી તમારી જે સુવર્ણ કલમ તમે આગળ બેઠા છો નેતાગીરીમાં એને બી પછાડીને આગળ મૂકી શકે છે, પણ તમે એમને અને ચપ્પલની નીચે રાખો છો. એ ભૂલી જજો, બધા આગળ આવશે, પણ તમે આ મૂકી દો યાર કે ગરીબી હટાવો, પણ ગરીબો ના હટાવશો યાર ખાલી બસ. અરે યાર અહીંયા 4 કોર્પોરેટર રોજ આંટા મારે. અત્યારે ક્યાં ને કોર્પોરેટરો ક્યાં છે અહીંયાના? બરાબર, તો બીજેપી સરકાર તો એક તો એને ઊભો રહે ને અહીંયા વોટ એવર 4 અહીંયા જગ્યા છે કે 4 કોર્પોરેટર છે અહીંયા, તો એક તો આઈને ઊભો રહે ને કે ભાઈ તારા ત્યાં શું થઈ રહ્યું છે, તમારે ત્યાં શું રહ્યું. 10 માણસમાંથી એકને તો પૂછશે ને 24 થી 36 મકાન તૂટી ગયા, અહીંયા 30 મકાન તૂટ્યા, ચલો ને વોટ એવર રાઉન્ડ ફિગર ગણે, તો કોકને એકને તો પૂછશે ને કે ભાઈ બેટા તારી જોડે કંઈ તકલીફ છે, તને શું કેમ વોટ લેવા ત્યારે તમે બધા ઢોલ નગારા જોડે આવો છો? કોકના આંસુ લૂછવા, કોકને પૂછવા તો આવો કે તમારી જોડે શું વીતી રહી છે. એક જણો પૂછ, અરે ખાવાનો ભાવ નહીં પૂછો કોઈ એમને. હવારમાં આવી ગયા છે, કોઈને 7 વાગે કોઈ ચા પાણી નથી કરી, મોઢું બી નથી ધોયું સવારનું કોઈ મોઢું નથી ધોયું. તમે એમ કે બધા સામાન કાઢવામાં પડ્યા છે. બધી તમારા સુવર્ણ કલા તમે ચલાય કરો, અમને નીચે પાડી દીધા, કશો હજી ચલાય એવું જ ચલાવજો ને. અરે યાર તમે બધી જગ્યાએ ડિમોલેશનમાં પાડ્યું છે. 2 લાખ માણાનું કે બસ 20 લાખ માણાનું, કોકની એકની તો આંતળી તમને અડશે. આગળ ક્યારે નહીં આવો તમે સાહેબ.